નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે અમારી ટીમ સાથે। હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા જે રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે તે મુદ્દો એટલે કૌભાંડી કલેક્ટર। તો એક એવું કૌભાંડ જેને આખાએ ન માત્ર રાજ્ય પણ દેશમાં ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ચર્ચા જગાવી છે। સુરેન્દ્રનગર 1500 કરોડ જમીન કૌભાંડ કેસમાં સૌથી પહેલા આપને અપડેટ આપી દઈએ અને ત્યારબાદ વિસ્તારથી આપણે રિપોર્ટ બતાવીશું કે કયા પ્રકારની કાર્યવાહી આજે થઈ રહી છે અને આજે શું થયું। તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને તેમની ધરપકડ કરી લેવામાં આવી। જુઓ આ મોટા સમાચાર અને તેઓની સામે એક્યુઝ ફાઇલ થયા છે। ઈડીએ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ તેમની વિરુદ્ધ માંગ્યા છે। 10 દિવસનો સમય માંગ્યો છે કોર્ટ પાસે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે આ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। ઈડી દ્વારા છેલ્લા ઘણા સમયથી તેમની તપાસ પણ થઈ રહી હતી અને છેલ્લા 10 દિવસથી લગાતાર આ બાબતને લઈને ઈડી દ્વારા કુલ 3 ટીમ હતી। દિલ્હી ઈડીની ટીમ પણ આ સમગ્ર કેસમાં નજર રાખી રહી હતી અને ગુજરાતમાં ખાસ સુરેન્દ્રનગરમાં તપાસ કરવામાં આવી। તેમના સરકારી નિવાસસ્થાન પર તપાસ કરવામાં આવી અને ત્યારબાદ આખો મામલો ફૂટ્યો છે, આખો ભાંડો ફૂટ્યો છે। પણ આ જમીન કૌભાંડ કોઈ નાનું કૌભાંડ નથી। આ 1500 કરોડની મહત્વ રકમ, 1500 કરોડનું એક મોટું સ્કેમ અને જેમાં આ ભ્રષ્ટાચારમાં જે ડૂબેલા હતા એ ચારે ચાર વ્યક્તિ અને તેમાં સૌથી પહેલું મોટું ગજાનું નામ એટલે કે કલેક્ટર જે એડમિન લેવલ પર હોય છે અને આખા જિલ્લાનું તેમનાથી આખો જિલ્લો ઓપરેટ થતો હોય છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ, જેઓને હટાવી દેવામાં આવ્યા છે। અને આ કૌભાંડ કેસમાં ઈડીએ સ્પષ્ટ કહ્યું છે કે આમની પૂરેપૂરી સંડોવણી છે, કારણ કે સત્તા એમની પાસે હતી અને ક્યાં સહી કરવી, કોને કેટલી જમીન લેવી, પચાવી પાડવી, કેટલું કમિશન નક્કી થતું તે મહત્વપૂર્ણ બાબતો કલેક્ટરની નીચે થતી હતી અને તેમના ઇશારે કામ કરતા હતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને આજે ફરી જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરતી વખતે તેઓ દોષિત હોય તે પ્રકારે વકીલ દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો। આ જુઓ કેટલી બાલિશ વાતો છે, જ્યાં 1500 કરોડનું એક મોટું જબરદસ્ત સ્કેમ ચાલતું હોય, જમીનો પચાવી પાડવી, સરકારી ગોટાળા કરવાના, સરકારી જમીન શ્રી સરકાર હોય અને તેને કઈ રીતે પ્રાઇવેટ કરી નાખવી। ન માત્ર એટલું, લાયસન્સ આપવું છે બંદૂકનું અને બંદૂકના લાયસન્સમાં પણ આ બંને મહારથીઓ જોડાયેલા હતા જે એડમિન લેવલ પર બેઠા છે, આખું વહીવટ ચલાવે છે આખા જિલ્લાનો અને આ બંનેનું નામ સામે આવે છે અને ત્યારબાદ આખો આ ભાંડો ફૂટે છે અને પીએમઓથી જ્યારે તપાસ છૂટે છે ને ત્યારબાદ તપાસ ઈડી દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ આખો મામલો સામે આવે છે અને જે થયું 1500 કરોડના જમીન કૌભાંડમાં આ બંને કસ્ટડીમાં। ત્યારબાદ વાત કરીએ અંગત સચિવ જયરાજસિંહ ઝાલા, જે અંગત સચિવ હતા એટલે કે પીએ હતા, સરકારી હોદ્દો છે આમ તો, અને આ શખ્સ જે અંગત સચિવ તરીકે હતા જયરાજસિંહ ઝાલા, એ કલેક્ટર માત્ર સિગ્નેચર કરતા, ઇશારો એમનો હતો અને કામ બધું જ આ શખ્સ કરતા હતા। અને અંગત સચિવ જયરાજસિંહ ઝાલા તેમની પણ ધરપકડ થઈ છે, તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે, તેમની પણ તપાસ થઈ રહી છે। બની શકે છે આ કોઈ 4 વ્યક્તિનું આ સીમિત નથી કૌભાંડ, આમાં અન્ય પણ લોકો હોઈ શકે। કોણ હોઈ શકે? આ વધુ એક વ્યક્તિ આ કોણ છે તેને લઈને ઈડી વધુ પૂછપરછ કરશે। અત્યાર સુધી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી દ્વારા જે અત્યાર સુધીની તપાસ કરવામાં આવીને તપાસમાં જે ખુલાસા થયા, મોરી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે કલેક્ટરની ભૂમિકા હતી અને જ્યારે કલેક્ટરની તપાસ થઈ, કલેક્ટરની પૂછપરછ કરવામાં આવી, આખી રાત ઈડી ત્યાં ત્રાટકી। તેમના નિવાસસ્થાને, તેમના ઘરે સોના ચાંદીના જથ્થા મળી આવ્યા છે। આ પણ એક મોટી બાબત છે અને એ ચર્ચામાં છે, આવું થયું હોઈ શકે છે। અને ત્યારબાદ જ્યારે હવે 10 દિવસ ઈડી પૂછપરછ કરશે કલેક્ટરની અને કલેક્ટરની પૂછપરછમાં સામે આવશે કે કોણ છે અન્ય શખ્સ, કોણ છે આ આખા કૌભાંડમાં, ભ્રષ્ટાચારના આ આખા ખોખલામાં, ટોપલામાં કોણ અન્ય માથા છે તે પણ સામે આવી જશે। પણ આ 1500 કરોડનું જમીન કૌભાંડ કેસ સુરેન્દ્રનગરથી લઈને ગાંધીનગરથી લઈને દિલ્હી અને દિલ્હી સુધી જેની ચર્ચાઓ જોરદાર થઈ રહી છે। એક કોલ નીકળે છે અને એ કોલ બાદ ઈડીની 3 ટીમ ત્રાટકે છે। 5 કરોડથી વધુની સંપત્તિ છે આ ડોક્ટર રાજેન્દ્ર પટેલ કે જે ખાસ તો એ કલેક્ટર પદ પર હતા। 67,50,000 રૂપિયા રોકડા મળી આવ્યા। આપ જુઓ 3600થી વધુ વીઘા જમીન, એક મોટો
ગજાના અને માલે તુજાર પરિવારમાંથી આવતા હોય તે પ્રકારની તો તેમની પાસે સંપત્તિઓ ક્યાંથી આવી અને અનેક લોકોની તેમાં સંડોવણી છે, અનેક લોકોની સંડોવણી પણ હોઈ શકે, તેમાં કોઈ બે મત નથી. તપાસનો વિષય છે, એ આવનારા સમયમાં ખ્યાલ આવશે કે કોણ કોણ તેમાં જોડાયેલા છે. પણ આ બેનામી સંપત્તિમાં ડૉક્ટર રાજેન્દ્ર પટેલનો આખો ભાંડો ફૂટ્યો છે તે હકીકત છે, તે સહજ થઈ ગયું છે, સ્વીકાર્ય છે, કારણ કે ઈડી અત્યારે આ કાર્યવાહી કરી રહી છે અને કોર્ટમાં તેમને રજૂ પણ કરી દેવામાં આવ્યા છે. 10 દિવસનો સમય લઈ લેવામાં આવ્યો છે. સાયલાની સાથે લખતર આ બંને વિસ્તાર એવા છે જ્યાં આ કૌભાંડના તાર જોડાયેલા છે. જમીન બારોબાર પચાવી પાડવાની, કઈ જમીનને ક્લિયર કરવી છે, ક્યાં અટકાવી છે, કેટલું કમિશન નક્કી કરવું છે અને કમિશનના પણ કેટલાક આધાર પુરાવા જે છે તે પણ ઈડીને મળી આવ્યા છે. નામજોગ કે આમની પાસેથી આટલા લેવાના છે, 5 લાખ, 10 લાખ, 2 લાખ, આવા પણ એક ડિજિટલ રેકોર્ડ પણ સામે આવ્યા છે. એ પણ એક મહત્વપૂર્ણ ઇશારો કરે છે કે હા, આમાં કલેક્ટરની સંડોવણી છે ને ત્યારબાદ તપાસ થાય છે અને મામલો આખો ફૂટે છે. આખા રાજ્યને